હલો, હું ચિંતન શાહ આજે થી એક નવું ચેપ્ટર મારી લાઈફમાં ચાલુ કરી રહ્યો છું. ઇટ ઇઝ લાઈક કે અરાઉન્ડ એક મહિના પહેલા વિચાર આવ્યો કે આપણે કોઈ પોડકાસ્ટ કરું, સેલિબ્રિટીનું કરું કે કોનું કરું. આઈ થોટ કે આ તો આપણે હોબી તરીકે વિચાર્યું છે. સો આઈ કેન સ્ટાર્ટ વિથ નોર્મલ પીપલ. આપણા આજુબાજુમાં જે ફેમિલી રિલેટિવ્સ હોય એ લોકોની લાઈફમાંથી બી કંઈક જાણવા જેવું હોય જેનાથી આપણે સમજી શકીએ, શીખી શકીએ. રાઈટ થોટ કે આપણા ફેમિલીના અને ફ્રેન્ડ્સ, આજુબાજુમાં જે ફેમિલી ફ્રેન્ડ્સ છે એનો જ પોડકાસ્ટ શરૂ કરીએ. તો વાતમાં મેં મારા ફ્રેન્ડ તેજસને વાત કરી હતી ફોન પર કે આવી રીતે હું વિચારું છું. સો વોટ આઈ કેન ડુ. તો એ બી એટલો એક્સાઇટ થઈ ગયો કે મારે મની પર થયું છે. આઈ થોટ ચલ પહેલા આપણે એના ટ્રાયલ લઈએ. સો today I am having with me my friend, I can say NRI friend, Mr. Tejas Patel. Welcome Tejas. થેન્ક યુ ચિંતન, થેન્ક યુ. આપણે વાતમાં કરી દીધી તો આજે એક ટ્રાયલ છે આપણો અને આઈ હોપ આપણે સારું એવું કંઈક ચેટ કરી શકીએ જેમાં આપણને ઘણી મજા આવે. હવે તો આજનો ટોપિક બી ઇન્ટરેસ્ટિંગ થાય છે જે દરેક ઇન્ડિવિજ્યુઅલ જોઈએ. ટોપિક છે મની, પૈસા. પૈસા એટલે શું? પૈસા એટલે શું? પૈસા માણસની હેબિટો કેવી રીતે ચેન્જ કરે છે? પૈસા માણસને ફાઇનાન્શિયલી કેવી રીતે હેલ્પ કરે છે? શું જીવનમાં પૈસા જ બધું છે? પૈસાથી પાવર આવે છે? પૈસાથી વીકનેસ આવે છે કે પૈસાથી બી ઉપરથી હોવું જોઈએ? અને કે પૈસા દરેક સેગમેન્ટ ઓફ પીપલને અલગ અલગ ઇમ્પોર્ટન્સ છે. પુઅરનું અલગ ઇમ્પોર્ટન્સ, મિડલ ક્લાસનું અલગ ઇમ્પોર્ટન્સ, રીચ ક્લાસનો અલગ. તો બધાના પૈસાને જોવાના ચશ્મા અલગ અલગ છે. બસ એવી જ કંઈક વાતો લઈને આવે છે હું અને તેજસ આજે. સો તેજ તારા હિસાબથી પર્ટિક્યુલરલી પૈસા એટલે શું? પૈસા પહેલા હું એક ચિંતનને થેન્ક યુ કહી દઉં. અમે એક રેન્ડમ વન ઓન વન પોડકાસ્ટ કરેલો તો એમાં મને મારા વિશે થોડુંક જાણવા મળ્યું. તો હવે પર્સનલ લેવલ પર મારા ઓલમોસ્ટ બધા ગોલ્સ અચીવ થઈ ગયા છે એક્સેપ્ટ મની. થોડી લાલચ વધારે છે તો મેં કીધું કે આપણે મની પર કરીએ. સો મને એ પોડકાસ્ટથી મને ખબર પડે કે હું શું છું શું નથી. એટલે એના માટે થેન્ક યુ. અને હવે પૈસા શું છે? પૈસા જો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એક ટૂલ છે ટુ ગેટ ફ્રી ટાઈમ કે જેમાં તમે તમારું કંઈક કરી શકો. પૈસા હશે તો મારે જોબે જવું નહીં પડે. પૈસા હશે તો આઈ ગેટ લોટ્સ ઓફ ટાઈમ તો હું એમાં અલગ એક્ટિવિટી કરી શકું. ઓકે, તો પૈસા એની માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ટુ ગેટ ફ્રી ટાઈમ ફ્રોમ યોર ઓન લાઈફ. ઓકે 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 એટલે કોઈ બીજા ટાર્ગેટ અચીવ કરવા હોય એના માટે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હશે તો આપણે એ રીતે જઈ શકશું એવો આપણો થોટ છે. યસ, એ તમારો પર્ટિક્યુલર થોટ છે કે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હશો તો જ મારા આગળના ગોલ અચીવ કરી શકીશ. તો મારા આગળના ગોલ અચીવ કરવા માટે પહેલા મારો બેઝ સ્ટ્રોંગ કરવા માટે મારે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ કરવું પડશે. અરે ગેટિંગ એજ મીનિંગ છે. એટલે કેવું હોય કે બહુ બધા કામ એવા છે જેમાં મોનેટરી બેનિફિટ ના પણ હોઈ શકે બટ કરવા છે. ઓકે, સ્પિરિચ્યુઅલ હોય કે સમાજ સેવા હોય કે પોતાના માટે સ્પિરિચ્યુઅલ સેલ્ફ હેપીનેસ માટે. લાઈક મને તમે કહેશો કે તું આ સોફા પર 20 કલાક હું તને બધું આપું તો આઈ ઓકે. બટ હું બેસી શકું છું હા વીકમાં એક દિવસ, 7 દિવસ નહીં. એ તો લાઈફમાં એ રિલેક્સેશન જોઈએ છે જે પૈસાની સ્ટેબિલિટી પછી તમે તમારી ઈચ્છાથી લઈ શકો. લાઈક યુ વોન્ટ ટુ લીવ અ લાઈફ એઝ પર યોર થોટ એન્ડ યોર હાર્ટ. યસ લાઈક આજે તું કે હું 6:30 ઉઠ્યા 7:30 અહીંયા કેમ કે બંનેને કરવું તો પોડકાસ્ટ. યા બટ આના પછી 10 વાગે તને જોબે જવાનું છે તારી ઈચ્છા છે આઈ ડાઉટ. મારે હવે હું જતો રહીશ 2 દિવસ પછી મારે કામ કરવું છે આઈ ડાઉટ. બટ કરવાનું છે. કર્મ છે. અને એ ફાઇનાન્શિયલી ઘર ચલાવવા માટે યસ પૈસા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલે આપણે ઘર ચલાવવા માટે પૈસા ઇમ્પોર્ટન્ટ છે. હવે જો પૈસા એક એવી વસ્તુ છે કે જે ગરીબ છે ને એ પોતાનું ઘર 1000 રૂપિયામાં ચલાવે દિવસમાં. મિડલ ક્લાસ કદાચ મહિને લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ખર્ચે છે અને હાઈ ક્લાસ કંઈ પણ કમાઈ શકે 5 લાખ 5 કરોડ કંઈ પણ. રાઈટ? તો
ગરીબ બજારમાં ચલાવે છે યસ પણ આપણે ચલાવવાનો નથી, આપણી ચોઈસ યસ છે, રાઈટ? આપણી ચોઈસ છે. સો વોટ યુ સે કે એક મિડલ ક્લાસના એંગલથી પૈસાનો ઇમ્પોર્ટન્સ કેવું છે કે માણસ પોતાની એબિલિટીના થોડું સ્ટ્રેચ જ કરતો રહે. લાઈક મારું 10th માં ડ્રીમ હતું કે 25,000 ની સેલેરી હશે, લાઈફ વિલ બી ગ્રેટ. તો 25 ની સેલેરી થઈ જ્યારે તો આ તો આમાં કઈ નહીં કઈ નહીં. સો ઓકે એ ગોલ તો આગળ જ રહેવાનો, બટ શું કે સ્ટીલ નાવ એક જ ગોલ છે, કેન યુ બાય ટાઈમ? તો અત્યારનો આન્સર છે નો. ઓકે સો યુ સે કે મિડલ ક્લાસના હિસાબથી જેમ જેમ એની ઇન્કમ વધે, કોઈ બી મિડલ ક્લાસ પર્સનની ઇન્કમ વધે એમ એના ટાર્ગેટ્સ મોટા થતા જાય, મોટા થતા જાય, એટલે એના એસ્પિરેશન્સ વધતા જાય છે, વધતા જાય. એની માંગ વધતી જાય છે દુનિયાથી. હું કેનેડા ગયો 2018 મે, Yeah. તો પાર્ટ ટાઈમ જોબ કરું, વાઈફ પાર્ટ ટાઈમ કરે, ડોટરને મેનેજ કરી. તો ઘરનું ફર્નિચર એક્સ વાય ઝેડ બધું સેકન્ડ હેન્ડ લીધું. ઓકે, સેકન્ડ હેન્ડ વર્ડ ફર્સ્ટ ટાઈમ મને સમજ્યું અહીંયા આવ્યા તો. પછી ટીવી મેં 1.5 year પછી લીધું, લેપટોપ પર બધું ચાલતું. ઓકે બટ હવે એ કેટેગરીમાં આવી ગયું ને કે લેટ લઈશું પણ વ્યવસ્થિત અને સરસ લઈશું. તો એના માટે ફાઇનાન્શિયલ બહુ મોટું છે. હા, એટલે એ હવે ધીરે ધીરે કેવું છે કે મારી સેકન્ડ હેન્ડ કાર છે કરંટ, અને મસ્ત છે, મને બહુ પ્રિય પડે. ઓકે, પણ હવે એક નવી લખાઈ, રાઈટ? 6 વર્ષ પછી બરોબર. ઓલી ગાડી પરફેક્ટ જ ચાલે છે, પણ કે ના, એટલે તો કેવું થઈ ગયું કે મેં તો મારો એ જ ગોલ સ્ટ્રેચ કરી દીધો. તમે જે હમણાં કીધું કે મારે પૈસા હા, વધારે જોઈશે, રાઈટ? વધારે જોઈશે. તો ટુ એમ એની ટાર્ગેટ કે મારે કેટલા રૂપિયા મારી લાઈફને શાંતિથી જીવવા માટે જોઈશે, અને પછી હું આવી રીતે ફિલિંગ હવે થોડી શરમ આવે એ ટાર્ગેટમાં. બાકી કેવું છે કે હું જે રીતના 25,000 રીતના સ્ટ્રેચ થતા બટ હવે થોડું એવું થાય કે પ્રભુએ જેટલું માંગ્યું બધું જ આપ્યું, બધું જ આપ્યું. બટ હવે એવું થાય કે પ્રભુને હવે નવું ટાર્ગેટ કહેતા મને ડર લાગે, એટલે મેં અત્યારે કોઈ એક્ઝેક્ટ ટાર્ગેટ નથી. આઈ થિંક જો તમે જો કોઈ એમાંથી તમારે એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે તમારે, જેમાં એ તમારે રીતે તો easily achievable છે. મંથલી ઇન્કમ કેટલી જોઈશે, અને આગળના જે બી લાઈફ છે 40 50 60 70 યર્સની, એના માટે કેટલા રૂપિયાનું પુલ જોઈશે એ તો કમ્પ્લીટ યોર એન્ડ યોર ફેમિલી એક્સપેન્સીસ. એ બહુ ઈઝી છે. આજકાલ બહુ બધા સોફ્ટવેર તમને 15 મિનિટમાં 15 ક્વેશ્ચન પછી ફિગર થ્રુ આઉટ કરે. એ ફિગર નથી જોઈતો, એ તો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ છે કે ચોઈસ છે. સો યુ સે કે એઝ અ મિડલ ક્લાસ તમે ઇન્ડિયાથી કેનેડા ગયા, કે તમે વર્લ્ડમાં ઘણી બધી કરન્સીમાં કામ કર્યું, બટ છેલ્લે એટ ધી એન્ડ છે કે પૈસાનું પુલ એવું હોવું જોઈએ જે આપણા મનને શાંતિ આપે, હા, અને તમારે સંતોષ આપે, સેટિસ્ફેક્શન. મતલબ હવે કેવી કેટેગરી થઈ ગઈ, હું તમને મારું એક્ઝામ્પલ આપું તો પેલા નટરાજ માર્કેટમાં બાય કરતો હતો, લેટ્સ સે. હવે ઇનોર્બિટ બાય કરી શકીએ, બટ એમાં પણ છે ને ઇનોર્બિટ પૂરું નહીં. કોઈ કોઈ જગ્યા પર તો આજે પણ પ્રાઇસ ટેગ જ જોઈને અરે આ શું ભાવ છે. સો લેટ્સ સે એ પ્રાઇસ ટેગ જોવું પડે છે. તો ફાઇનાન્શિયલ ફ્રીડમ છે, આન્સર નો છે. ફાઇનાન્શિયલ ફ્રીડમ તમારા હિસાબથી શું, અને એની ફિયર ને એનેક્સિટી કેવી રીતે માનો છો? લેટ્સ સે હવે હું કેનેડાથી અહીંયા આવ્યો, 50 ડેઝની મારી ટૂર થઈ, બરોબર. હવે 2025 ફેબ્રુઆરી, તો હવે લેટ્સ સે કે દિવાળીમાં હું ફરીથી આવી શકું? આન્સર નો છે. સીધો સીધો આન્સર નો છે કે ભાઈ ફેબ્રુઆરીમાં ખર્ચો થઈ ગયો, હવે દિવાળી થોડી મેળ પડશે. હવે લેટ્સ સે 1 year 2 year 2 year down the line. હા, તો મતલબ એ મારે જોવું પડ્યું ને. તો એ ફિયર છે. ફિયર નથી, મારા ગોલથી હું દૂર છું. ઓકે, એવા પણ લોકો છે કે જે આજે લેન્ડ ત્યાં 3 દિવસ પછી પણ પાછા આવી શકે. ઓકે, હું એ કેટેગરીમાં છું ના. હું કેવું છે કે મારે વેલ પ્લાનિંગ થી કરવું પડશે કે હવે શું, હવે 2 વર્ષ સુધી કામ કરો, પૈસા બનાવો, પછી then we can think. એટલે કેવું છે કે એ રીતે હવે હું મની વાઇઝ ગોલ જે કહે છે ને કે મંથલી આટલા જોઈશે, મંથલી આટલા જોઈશે, તો અગેન એમાં પ્રાઇસ ટેગ તો જોવું જ પડશે. તો એના હવે એ મારો ગોલ નથી. રાઈટ નાઉ યુ આર ઇન બિટવીન
મિડલ ક્લાસ થી હાયર ક્લાસ ની વચ્ચેનો છે સમજો. મિડલ ક્લાસ નું બોર્ડર પર હા, yeah, ઓલા higher class one दे दिया. So we want to convert in that class. હા Okay, okay. તો ચલો ફાઇન. તમે સમજો 2-3 years down the line એમાં કન્વર્ટ થઈ જશે. દીધો. બટ એ બી જોયું છે કે માણસ પાસે પૈસા આવે ને પછી એનો જે પાવર બહુ આવે છે. તો ડુ યુ થિંક કે પૈસા આપે તમારો પાવર નહીં આવે? ક્વેશ્ચન માર્ક છે કેમ કે તમારો જે સ્વભાવ અત્યારના જે નિર્બલ છે જેના કારણે તમારી જોડે લોકોને વાત કરવું ગમે છે. પોસિબલ છે પૈસા આવ્યા પછી પાવર રહેશે કે નહીં આવે? ના એ સબ્જેક્ટિવ છે રિલેટિવ છે લાઈક જે નિયર ડિયર 100 જણ છે એ તો પ્રેમ છે તો એમાં પાવર નું સ્કોપ નથી રાઈટ બટ ઓવર પીરિયડ ઓફ ટાઈમ હું શીખ્યો કે પાવર ની કોઈ વેલ્યુ નથી પ્રેમથી બધું થઈ જાય તો ગોલ એ છે કે દીપક જેવું લેટ છે ઓલા હિસાબે દીપક નો પૂછ્યું છે કે પાવર મની હેન્ડ ઇન હેન્ડ છે બટ ના હોય ને તો તમે જીતી ગયા તો એ બટ એ ઈઝી ટાસ્ક નથી અને હું ગેરંટી આપતો પણ નથી બટ લાઈફમાં તમારી આજુબાજુ જોયું હોય જેની પાસે હાઈ ક્લાસના પૈસા હોય જે તમે જો કે વિચારે ત્યાં જતો રહે તો એ લોકો પાસે પાવર હોય છે પાવર યુઝ કરે છે એ લોકો. બે ક્લાસ છે એમાં એક છે કે આપણને એવું લાગે કે દીપક વાળો ક્લાસ છે એવા એવા બહુ બધા જણ છે અને એને હું વધારે રિસ્પેક્ટ કરું બીકોઝ એ ઈઝી નથી અને એ એવા પણ છે જે સુપર પાવર કરે બરોબર બટ એને હું ઓકે ગણું છું. તમારા હિસાબે ફાઇનાન્શિયલ સક્સેસ એ છે કે તમારા વિચારમાં આવી તમે કરી શકો ફ્રીલી. યસ યસ ધીસ ઇઝ એનીથિંગ ફાઇનાન્શિયલ સક્સેસ. ફાઇનાન્શિયલ સક્સેસ નહીં ફાઇનાન્શિયલ ફ્રીડમ એ ગોલ છે મારો મારો ફાઇનાન્શિયલ સક્સેસ વાળો ગોલ નથી કેમ કે પ્રભુની કૃપાથી કેવું છે કે થ્રુઆઉટ લાઈફ 100 ની જરૂરત છે પ્રભુ 120 જ આપે ત્યારે 10,000 પગાર હતો સો ત્યારે લાખ થયું પણ ફ્રીડમ ફ્રીડમ ઇઝ ધ ગોલ. લાઈફનો આપણે અત્યાર સુધી જે વાત કરી ને એમાં એમ થાય છે કે હું આટલા રૂપિયા કમાઈ શકતો મને ફાઇનાન્શિયલ ફ્રીડમ ભલે અત્યારે હું ફાઇનાન્શિયલી સેટિસ્ફાઈડ છું સેટિસ્ફાઈડ બટ આના હજી આટલા કમાઈ શકું ફાઇનાન્શિયલી ફ્રી થઈ જઈશ. હા સો ધીસ ઇઝ તો એવું તો એમાં તો એવું થઈ શકે કે એટલા કમાયા પછી તમને ના નવો થોટ આવે કે હવે મારે પોલિટિકલ પાર્ટી ઉભી કરવી છે તો એના માટે 200 કરોડ રૂપિયા જોઈએ. ક્યાં તો નવો થોટ આવે કે ના ના મારે ઇન્ડસ્ટ્રીયલ જ બનવું છે આઈપીઓ લાવવાનું સુધીનું તો એના માટે 100 કરોડ જોઈએ. બિઝનેસ હવે ગોલ છે લાઈફ નો ગોલ બિઝનેસ છે લાઈફ નો ગોલ જોબ નથી જોબમાં ફાઇનાન્શિયલ ફ્રીડમ આઈ ડાઉટ આવતું હશે બટ એ સીઈઓ લેવલ કે સીએફઓ લેવલ છે જે હું એટલી લોયલ્ટીથી આઈ ડાઉટ કે હું કામ કરી શકીશ કોઈ થર્ડ પાર્ટી માટે બીજા માટે. હા તો મને એવું લાગે છે કે એન્ટરપ્રિન્યોરશિપ જ કરવી પડશે અને એન્ટરપ્રિન્યોરશિપ એટલે કેવું છે કે અત્યારે લેટ્સ મારી ગાડી થર્ડ ગિયર પર ચાલે છે તો મને રિવર્સ ગિયર પર આવવું પડશે સો આઈ એમ ઓકે બટ હવે હું 21 વર્ષનો નથી તો મારી જોડે બીજું બધું બી છે તો સો એ ફિગર આઉટ હજી બી વી આર મૂવિંગ સમર અરાઉન્ડ કે ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે એક્ઝેક્ટલી શું કેન યુ ડિફાઇન ધેટ થિંગ? ફ્રીડમ એટલે અમે તને કીધું કે આખું ડિફાઇન અત્યારે આપણે પાર્ટમાં હવે સમરાઇઝ કરીને કેન યુ ડિફાઇન ધેટ થિંગ વોટ ઇઝ ફાઇનાન્શિયલ ફ્રીડમ? લાઈક આઈ ડિસાઇડ વોટ આઈ વોન્ટ ટુ ડુ મારી રીતે મારા ટાઈમ પર અને મારા જે રીતના કે આજે સવારે મને વિચાર આવ્યો કે ચલો આપણે આ કરવું છે હા તો કરી દઈશું ચલો મને અત્યારે એક્સ વાય ઝેડ ફિગર આઉટ કરવું પડે કે જોબનું શું આનું શું આ શું એ એ એવી રીતના સો જે મારે કરવું છે એ હું કરી શકું કોઈના અપ્રુવલ વગર કે કોઈ ફાઇનાન્શિયલ એ તો અત્યારે બી સપોઝ 24 hours in a day right to get a financial stability right financial freedom ઇશ્યુ નથી for financial stability you have to work for 8 hours next 10 hours we are having 14 hours sleep is for 8 hours 6 hours so at least you can do what do you think with your freedom start from there સ્ટાર્ટ એટલે કેવું છે કે હવે ફૂલ 6 કલાક તો ચાલુ કરીએ આપણે આપણા ફ્રીડમ જોડે એ 6 કલાક જે ફ્રીડમ જોડે કરશું હોઈ શકે કે એની હેપીનેસ ઓલા 8 કલાકમાં બી આપણને એવું કંઈક મળી જાય જે આપણા ફ્રીડમ માટે આપણે વિચારીએ ને એમાંથી જ કમાતા થઈ જઈએ તો ઓટોમેટિક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી થઈ એવી રીતના મતલબ આપણને ગમવું જોઈએ
ફોર એક્ઝામ્પલ સચિન છે, એને ક્રિકેટ ગમતું હતું, તો ક્રિકેટથી જઈને રૂપિયા બની જાય. યસ સો એને ફાઇનાન્શિયલ એને એની હેપીનેસ શોધવા માટે હું પ્રોફેશનલ જે બને છે. પોઈન્ટ સમજો, મને સ્ટોક માર્કેટ બહુ જ ગમે છે. ઓકે, Yeah. બટ ઓવર અ પીરિયડ ઓફ 2008 થી 25 ની જર્ની કહું તો ટ્રેડિંગમાં પૈસા નહીં બન્યા. મેં ઘણું ટ્રાય કર્યું. Yeah. ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મમાં જ પૈસા બન્યા. ટ્રેડિંગ મેં Yeah. 12 મહિના લાઈફમાં 2-3 વાર આપ્યા, બરાબર? તો એક વાર બન્યા પણ 3 વાર નહીં બન્યા. તો ઓવરઓલ નેટ હું કહું તો ટ્રેડિંગમાં પૈસા ગયા નથી પણ બન્યા નથી. પ્લસ મજા બધી મજા ના આવી. મજા એટલે પૈસા પણ બન્યા નથી. બાકી મેં ઇનફ સમય સ્ટોક માર્કેટ તમે ગમે છે તો એ પૈસા કમાવા માટે ગમે છે કે ના. કામ કરવાની મજા આવે? કામ કરવાની બહુ જ મજા આવે, બહુ જ મજા આવે. બટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ કહી શકું, 18 months મેં જોબ કરી હતી એઝ અ New ટ્રેડર. York New York Stock Exchange. 18 months કરી હતી. તો એમાં 1.5 ડે હોલિડે હતી મારી. એ પણ કેમ કે અનઅવોઇડેબલ હતી કે મારે એક દિવસ જવાનું હતું, અને એક દિવસ હું હાફ ડે પણ ગયો. લાઈક હાફ ડે કોણ જાય? અને ત્યારે સેલેરી બહુ ઓછી હતી. ઓકે, 10,000 પણ નથી, અને પ્લસ પ્રોફિટ શેરિંગ હતી. અને ત્યાં એ કામ તો સિરિયસલી હતું. સિરિયસલી કેવું હોય કે બહુ જ મજા આવતી. 1.5 ડે હોલિડે કોણ લે? રાઈટ? પણ બહુ સો રાઈટ નાઉ સેમ અત્યાર સુધી માઇન્ડેડ. મેં એમ કહી શકીએ જે ગમે છે એ કામમાં ઇન્કમ નથી થતી એટલે ડાયવર્સિફાઈ થવું પડે છે. હા, પૈસા બની ગયા સ્ટોક માર્કેટના ટ્રેડિંગમાં. લાઈક છે મેં ઘણો મતલબ હા એ પણ કહી શકો કે મારું માઇન્ડસેટ 100% નહોતું. 100% નથી ઇન ધ સેન્સ દેવાંશીનો ફૂલ સપોર્ટ છે એમાં. દેવાંશી એકદમ સપોર્ટ. બટ મને લાગે છે કે મારા માઇન્ડમાં ક્યાંક કચરો છે કે ભાઈ ફેમિલીને ચલાવવાનું છે, આ કરવાનું તે કરવાનું. સો હું 100% એક્ઝિક્યુટ નહીં કર્યું. નહીં કરી. એ મારો So there is somewhere fear. સ્ટોક માર્કેટને લઈને there is fear. ફિયર કેમ છે કે લોસ ઇઝ નોટ ધ ઓપ્શન. તો એ ફિયર ઘૂસી ગયો કે લોસ કરવાનું જ નથી, કેમ કે પૈસા બનાવવાના છે. તો એ ફિયરના ચક્કરમાં મને એવું લાગે સ્ટોક પૈસા નહીં માર્કેટ બને. તમને ગમે છે પણ એનો ફિયર તમારા દિમાગમાં ઘૂસી ગયો. ફિયર એટલે કેવું છે કે લોસ કરવાનું નથી, લોસ તો થાય જ ને. એવા તો કેટલા ટ્રેડર છે જે લોસ કર્યો જ નથી હજુ સુધી અને કરોડ રૂપિયા કમાઈ ગયા છે. એ ટકાવારી ઓછી. આ પણ કમાય છે. હા, આજે આપણે અહીંયા બેઠા છે તો આપણે બી અગર ઇન્ડિયાને 140 CR પોપ્યુલેશનમાં યર સમરે 12 CR ની અંદર જ છે. એ જ ક્લાસમાં આવે છે. So એ ટકાવારી બી ઓછી છે. હા, એ ટકાવારી 44 CR માં 12 CR માં છે. થોડી ટકાવારી ઓછી પણ તેરી સમય લોકો કરોડો કમાયા છે એમાંથી. કેમ કે એમાં ફિયર નથી. So you are working a stock market with someone like a fear. હા, હા, yes. So that is the one reason why you are pulling back this. Pulling back. Yes. Yeah. So you have to come out with this. So એને કમ આઉટ થવા માટે જ્યાં સુધી મને ખબર પડે ત્યાં સુધી we can say કે એવો પ્લાન જોઈએ કે જેમાં પ્લસ માઇનસ થાય ને ત્યારે ઉભું રહેવાની કેપેસિટી જોઈએ. ફોર એક્ઝામ્પલ બિઝનેસ કરતો હોય, સ્ટોક લઈને બેસે 50 શેરનો સ્ટોક છે સપોઝ, તો સ્ટોકનો ભાવ અચાનક ઓછો થઈ ગયો. બિઝનેસમેન એના પર્સનલ કોમોડિટીનો ભાવ ઓછો થઈ ગયો. તો એને એટલી ખબર કે આજની 5 વર્ષ સુધી મને આમાં કમાવા મળવાનું છે. હા, પણ આજે હું આ માલ વેચીશ ને તો આઈ એમ સ્ટક, હું નેટ લોસ કરીશ. તો વોટ યુ ડુ કે માલ પકડી રાખે. હા, જ્યારે ભાવ હોય ત્યારે વેચે. તો આઈ થિંક તો વોટ યુ આર સેઇંગ કે ફિયરને તમારે ઓવરકમ કરવા માટે સ્ટ્રેટેજી બનાવવી પડશે જેનાથી તમારો કોન્ફિડન્સ ધીરે ધીરે બૂસ્ટ થાય. એ એટલું નથી આજે માલ પકડી રાખવો પડશે. તો એ લોંગ ટર્મમાં તો પૈસા બન્યા, શોર્ટ ટર્મમાં નહીં બન્યા. લાઈક ટ્રેડર ઇન્ટ્રાડે. શોર્ટ ટર્મમાં તો કઈ નથી. જેમ કે આપણે દીપક ઓલાવતે કીધું કે મહેનતથી ઉપર કઈ નથી. હા, સેમ વે શોર્ટ ટર્મમાં કઈ નથી. લાઈફ ઇઝ નોટ અ શોર્ટ ટર્મ. લોંગ ટર્મમાં તો પૈસા બન્યા જ છે ને. લાઈફ ઇઝ નોટ લોંગ ટર્મમાં પૈસા So બન્યા. simple, you are enjoying your stock market, but what you don't શોર્ટ need, ટર્મમાં એટલે રોજ સવારે ઉઠીને કંઈક મારે ટ્રેડ કરવું છે બસ. હા, This is your hype. એવું નથી કે આજે 3 લીધા પછી શાંતિથી ઊંઘી જવું છે. એટલે હવે કેવું છે કે let's say હું બિઝનેસનું વિચારું છું તો મને પૈસા જોઈએ. સો આઈ વોઝ લાઈક હું 12 મંથ ટ્રેડિંગ કરું અને કેપિટલ બિલ્ડર થઈ. સો આઈ ડોન્ટ હેવ ટુ આસ્ક So you say, ટુ એનીવન. મને અત્યાર સુધી બટ એ પૈસા બન્યા નહીં. મને અત્યાર સુધી ખબર પડે છે એ વસ્તુ કે એઝ અ મિડલ ક્લાસ પર્સન પાસે એક પુલ છે 100 રૂપીસ સપોઝ. એ 100 રૂપીસમાં એને 150 નો બિઝનેસ કરવો છે, 160 રૂપીસ એને લાઈફસ્ટાઈલ પર વાપરવા છે, 150 રૂપીસ બીજા એને ઇન્વેસ્ટ કરવા છે અને બીજા 100 રૂપિયા એને સ્પેન્ડ જોઈએ.
બટ મિડલ ક્લાસનો પુલ 100 નું છે. 100. તો એનો મેઇન માઇન્ડનું ઇસ્યુ આ પુલને હવે ક્યાં વાપરું, રાઈટ? Yeah. Capital હવે protection પુલને બોલ જ નથી, હા. capital appreciation આ 100 રૂપીસના પુલને એ અગર ડિવાઈડ નહીં કરે પર્સન્ટેજમાં તો એ બહુ નાનું બધું કરે છે જે એને હેપીનેસ નથી. તો એ પુલ નાનો છે અને એના એસ્પિરેશન બહુ વધી જાય છે. તો એ બેની વચ્ચેનું જે દ્વિધા છે એ મેઇન મિડલ ક્લાસ ફેસ કરે છે. હા, 100 રૂપિયા છે અને 400 રૂપિયા જોઈએ છે. હા, એટલે 100 રૂપિયા છે, 60 રૂપિયા ફૂલ લાઈફસ્ટાઈલ માટે જોઈએ છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે, 150 રૂપિયા બિઝનેસ કરવો છે, 200 રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે અને બીજા 50 રૂપિયા સ્પેર જોઈએ છે સેફટી માટે. સો ધીસ ઇઝ વોટ ઇઝ અ મેઇન પ્રોબ્લેમ વિચ મિડલ ક્લાસ ઇઝ ફેસિંગ રાઈટ નાઉ, રાઈટ? વોટ યુ સે? Yes. અત્યાર સુધી આપણી જે રફ વાત થઈ એમાં વી કેન સે ધીસ કે આજ સમવેર વી આર ગોઈંગ સમવેર. કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, હું તો કરું હા, એટલે આ બધી અચીવ કરવા માટે આપણે પુલ એક જ છે. ફૂલ એક જ છે. હવે કેવું દિમાગમાં આવે છે કે ભાઈ 150 રૂપિયા બિઝનેસમાં નાખી દઈશ તો બીજું બધું બાકી જશે. એટલે એવું અને નથી, આમાં કેવું હોય, મારા લાઈફમાં આ બધું 5 વર્ષમાં પૂરું કરવું છે. આમાં કેવું હોય કે મારા લાઈફમાં આ બધું 5 વર્ષમાં પૂરું કરવું છે, રાઈટ? મને કોકે મેં વાંચ્યું હતું કે 21-22 બેસ્ટ એજ છે બિઝનેસ કરવા માટે. કેમ કે ત્યારે તમને કઈ તમારાથી કોઈને એક્સપેક્ટેશન નથી, તમારી પાસે કોઈ જવાબદારી નથી. હું થઈ ગયો 37. સો એમ લાઈક હવે થોડો હું ડિસેન્ટ પણ છું, મતલબ બધાને મારાથી થોડી આશા પણ છે. આઈ થિંક સો KFC એ બહુ લેટ ચાલુ કર્યું બિઝનેસ. 64 પર કરીશ, પણ મે બી એક બે જગ્યાએ જે અત્યારે જોબ કરી છે સક્સેસફુલ બિઝનેસમેન અને 40 જોબ છે. 40 બેસ્ટ એજ છે બીકોઝ યુ હેવ 20 years of work experience. અને તમારો જોશ છે 20 નો, એ બધું મેં ગૂગલ કરી લીધું. બટ કેવું છે, એ ગૂગલ છે, આજે મારા પર જવાબદારી છે. સો અને હું ઓકે છું ઝીરો કરવા, બટ હું એવું નહીં કરી શકું બીકોઝ બેકઅપ છે. તો ઇટ્સ અ લાઈક ધીસ કે મારે 100 રૂપીસ નો પુલ છે, મારે 150 બિઝનેસ કરવો છે, 60 લાઈફસ્ટાઈલમાં વાપરવા છે, 100 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા હું તો ઓકે છું કે ભાઈ 10 રૂપિયા જ વાપરીશું, કોઈને પણ મારી સરાઉન્ડિંગ ઓકે નથી ને. એટલે તારે એ લોકોના એક્સપિરિયન્સ જોડે બી તું જોડાયેલો છે સમજ્યા. હા, હું અને ક્યાંક ના ક્યાંક એ લાઈફસ્ટાઈલનો મેમ્બર ના કરી સો યોર પ્રાયોરિટીઝ, પહેલી તારી પ્રાયોરિટી એ આવે છે કે તારી સરાઉન્ડિંગમાં તારા નિયર એન્ડ ડિયર જે છે હા, એના એક્સપિરિયન્સ પૂરા કર તો એના પૂરા કરવા માટે જ આ કરી દે. અને પછી હું મારા કરું. ક્યાંક ને ક્યાંક મારા ને એટલે હવે હું આઈ થિંક હું કોલ લઈશ, બટ મે બી હું થોડું રિસ્કી કોલ લઈશ એવું મારું અઝમ્પશન છે. બીકોઝ લુક, તમે ઈચ્છા at the age of 37 if you are having a pool of 100 जो समझिए तो 100 rupees अगर if you like to do a business example 5,000 રૂપિયા જોવે છે મારે, 100 રૂપિયામાં નહીં થાય પુલમાં. ये तो जो आज तो India is also doing if I have a good plan you will get a good investments. કાલે જો એક બીજન જોડે હતો મને કે કોઈ પ્લાન હોય તો લાવો આપણે ઇન્વેસ્ટ કરશું. સો એવું નથી, ઇન્ડિયામાં પુલ બહુ મોટું છે. So if you have a good plan, there are people who will invest very nicely. At their implement and execution which will earn you. Not a financial તો કેવું છે banks માં easily available છે. So but I feel in India as a money today કે ઇન્ડિયામાં કેપિટલ બહુ વધી ગયું છે practically. There is a flow of capital very good. There is a need for implementation of good strategies to make a successful business. એમાં મારો હજી એક ફિયર છે, સારું વાત ફિયર એ છે કે હું કોઈકના 100 રૂપિયા લઉં એ મારી જવાબદારી છે કે એ 99 ના થવા જોઈએ. તો એ મને કોઈ કીધું નથી નહીં જો તો મારે જ્યારે એ મારો પ્રોબ્લેમ છે કે 99 ના થવા જોઈએ. એના મારા 100 ઝીરો થાય આઈ એમ ઓકે બીકોઝ મારામાં એ ઓલું હતું કે કરવું છે. સફર મને અત્યાર સુધી ખબર પડે હું અને અમને હું અંકિત આપણે બધા એક જ કસ્તી બનાવી. હા, થિંકિંગ પ્રોસેસ સેમ જ છે કે હા મને કેપિટલ મળી જશે પણ ના મને એના કેપિટલ પર નથી કરવું, રાઈટ? હું ટ્રેડિંગ કેમ કરું યાર? હા, બીકોઝ મને કેપિટલ મેં અમારે રિસન્ટલી છે ને સમજી શકું અમે લોકો બી અત્યાર સુધી જોબ એના માટે જ કરી કે એ ફિયર છે કેપિટલ ઇઝીલી અવેલેબલ છે ઇન્ડિયામાં. બટ એ કેપિટલ બીજાનું વાપરવું કે ના વાપરવું એ સેકન્ડ ટોપ છે. એ લોકો સ્માર્ટ છે કે ભાઈ આ માણસ તો પૈસા લગાવશે તો સોના નવાનું નહીં થાય. તો વોટ વી આર ડન રાઈટ નાઉ, મેં હમણાં એક રિસન્ટલી જીવા બ્રાન્ડ બની ગઈ રાઈટ નાઉ. એ એક બેન્કર હતો, એને ખાલી થોટ આવ્યો છે એક બ્રાન્ડ ઊભી કરું મારી. તો એને ઇન્વેસ્ટમેન્ટ માર્કેટથી પુલ કરવાનું ચાલુ કર્યું. ઇનિશિયલી એને ખાલી 5 CR લીધા અને ત્રણ સ્ટોર ખોલ્યા, રાઈટ? 3 સ્ટોર ખોલ્યા 5 CR માં એને દેખાયું કે ભાઈ સ્ટોરની જે બ્રેક ઇવન હોય એ 6 મહિનામાં હોય, 6 મંથ.
બરાબર, પેલા 3 સ્ટોરનું બ્રેક ઇવન 6 મંથમાં લઈ આવ્યો, 5 શેરનો પુલ એના માટે ઇનફ હતો. એ બી 5 શેર અને પૂરેપૂરો માર્કેટથી ઉભો કરે છે. ઓન અ ટર્મ્સ એન્ડ કન્ડિશન કમાયો તો આપીશ, નહીં તો ઇટ્સ ઝીરો ઓન અ પ્રોફિટ રેશિયો. એ 5 શેરમાંથી પછી એને બ્રેક ઇવન દેખાય ને તો એને સામેથી ઇન્વેસ્ટર મળતા ગયા. રાઈટ નાઉ ઇઝ અરાઉન્ડ 40-50 સ્ટોર્સ અને વેલ્યુએશન બહુ મોટી થઈ ગઈ. પ્રેમજી ઇઝ અ ઇન્વેસ્ટર ઇન ધીસ કંપની રાઈટ નાઉ. સો આપણો ફિયર છે જે આપણે બધા એક જ ફિક્સથી ના જાય. એકચ્યુઅલી એઝ અ મિડલ ક્લાસ આપણે નહીં હોય કે લોયલ્ટી ફર્સ્ટ છે, બીકોઝ આપણે જે લેવલથી ઊભા થયા ને એમાં લોયલ્ટીનો પાર્ટ બહુ મોટો પાર્ટ કરી રાઈટ. અને આપણને બી લાગે પૈસાવાળા લોયલ છે તો એ કેવું પૈસા છે, અને આપણને એમ છે કે લોયલ્ટી ઇઝ બિગેસ્ટ. લોયલ્ટી ઇઝ બિગેસ્ટ. વોટ આઈ લર્ન ટિલ નાઉ કે લોયલ્ટી ઇઝ કમ્પલસરી ટુ અર્ન મની. એના વગર તમારું ક્રેડિબિલિટી છે જ નહીં તો ઇવન તમારી ગુડવિલ જ નહીં બને. બટ અલોંગ વિથ ધેટ ગીવ યોર સ્ટ્રેટેજી. if अगर strategy implementation में कोई mistake है तो be loud enough and clear to explain the investor कि भाई हमारी strategy में क्या माइनस गयो तो क्या फर्म. तो એની પાસે બી કોઈ એવા કોન્ટેક્ટ એવા વ્યૂ હશે જેનાથી એ યુટર્ન થઈ જશે ફર્સ્ટ. તો ઇફ ઇસ આપણે જે સોચીએ ને કે કેટલા મને ઇન્વેસ્ટરના પૈસા નથી, ઇન્વેસ્ટરના પૈસા લઈને એનો સપોર્ટ લેવાનો, એને થિંકિંગ પ્રોસેસ લેવાની છે. એઝ અ એન્ટરપ્રિન્યોર જ એને એ પૈસા બનાવે છે. એન્ટરપ્રિન્યોર તરીકે એની થિંકિંગ પ્રોસેસ આપણને કામમાં લાગી શકે. So I personally feel કે as a middle class अगर business चालू करવો હોય, come out with a good strategy, very good capital in India. India में બહુ capital છે. Get a अगर તમને લાગે તમારો business plan બહુ સારો છે તો you can go with a banks. Banks પાસે VC available છે. Or else go with a finance. યા પ્લાન તો હવે કેવું છે કે પ્લાન તો બનાવો એ કોઈ મોટું કામ ના પ્લાન બનાવવા કરતા execution is biggest. અને So એક્ઝિક્યુશન એ તો આપણે જ કરવાનું. એક્ઝિક્યુશન As a entrepreneur execution તમારે એક્ઝિક્યુશન બહુ સરસ મને આવડે કર્યું, બટ મની પાર્ટ એવો કેવું છે હું એથિકલ ડાયલેમામાં પણ છું આ ઇન્વેસ્ટર વાળું. બટ આ હું ધીરે ધીરે થોડો ઓપન માઇન્ડેડ થઈ રહ્યો. હજી હું પૂરો નથી થયું, બટ હું ધીરે ધીરે આમાં બી જો એક આપણે પાસે કેવી રીતે વાત કરી એઝ અ મિડલ ક્લાસ. આઈ થિંક એઝ અ મિડલ ક્લાસ આપણા માઇન્ડમાં પૈસાને લઈને ફિયર છે ક્લિયર છે કે મેં ખોયા તો શું, તો પાછો હું બેક જઈશ. એ ફિયર લઈને આપણે જે આગળ વધીએ છીએ ને, ડુ યુ થિંક એ ફિયર મોટો રોલ પ્લે કરે છે? પોતાનું બેકડેટેડમાં આઈ એમ ઓકે, મારું કેપિટલ ઝીરો કરી આઈ એમ ઓકે. એઝ અ મિડલ ક્લાસ ફેમિલી ચલાવવાનું છે આપણે એ થઈએ તો ચલાવવાનું બહુ મોટું કામ નથી, બટ એ બીજાના લાઈફસ્ટાઈલ મેન્ટેન દેવા માટે આપણું અટેચમેન્ટ છે. હા એમણે નથી કીધું ત્યાંથી આપણે ડિટેચ નથી થતા, ત્યાંથી ડિટેચ નથી થઈ શકતા, એટલે અહીંયા આપણા માઇન્ડમાં ફિયર છે. ડુ યુ થિંક લાઈક ધેટ? એટલે ફિયર એટલે કેવું છે કે એવું કોઈએ એવું કંઈ કીધું નથી કે મને આ લાઈફસ્ટાઈલ તમે આપવી પડે. આપણે ધીરે 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 જ આપીએ. પણ હવે કેવું છે કે જેટલું આપી દીધું એનાથી ઘટી ના શકે. લાઈક લેટ્સ સે મારી સેલેરી ફર્સ્ટ 10,000 હતી, તો સેકન્ડ જોબ હેઝ ટુ બી 11,000, 9,000 નહીં ચાલે. તો સેમ વસ્તુ થઈ ગઈ છે આપણે ક્યારે બટ હું સો એટલું ફિયર નથી પણ અટેચમેન્ટ છે, જેમાં અટેચમેન્ટ એટલે કેવું છે કે તમારું ડ્રીમ છે કે બિઝનેસમેન બનવું છે, બીજા કોઈનું તો ડ્રીમ નથી, તો મહેનત તમારે જ કરવી પડશે, બરોબર? બીજું તો કરવાનું નથી, બરોબર? અને એ ચક્કરમાં બીજા સફર જનરલી ના કરવા જોઈએ, કેમ કે એ લોકોએ તો તમને કીધું નથી કે તમે આ કરો, અને એ લોકોએ તમને એવું ડિમાન્ડ પણ કર્યું હોય કે મને આટલા પૈસા જોઈશે, લેટ્સ સે વાઇફ કે ફેમિલી કે હવે તું 100 આપે છે, હવે મને 200 જોઈશે, તો તમે વિચારો ચાલો હાથ પગ મારી એક્સ વાય ઝેડ. એમણે તો એવું કીધું નથી, એમણે તો કીધું 100 પણ ઇનફ જ છે, તું શું કરવા આટલો લોડ લે? બટ ઇટ્સ આર માઇન્ડ પ્રોસેસ એન્ડ થોટ. પણ હું એવું માનું છું કે આપણને પર્સનલી ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ જવું છે, જવું જ છે, અને એના માટે આ બધી કરવું જ પડશે. કેમ ખબર? કેમ કે પર્સનલી એવું મને લાગે છે કે ઇન્ક્લુડિંગ તમે કે મને કે એક જ પ્રોબ્લેમ છે કે આપણને લાગે આપણે કરી શકીશું, એટલે અગર એવું હોય કે આ જોબ મળી ગઈ છે આટલી સારી, આ લાઈન મળવા નથી, ચૂપચાપ પકડીને કરો, આપણા એક્સપિરિયન્સ વધી જાય. તો અલગ વસ્તુ હતી. પણ એવું નથી લાગતું. હા પહેલા 2 વર્ષ એવું લાગે તો પ્રભુએ આ જોબ આપી, હવે કોઈ મસ્તી કરવાની નથી, ચૂપચાપ આ જોબ કરતી રહેવાનું. તો 2 વર્ષ પછી થાય કે આ તો પૂરું લાઈફ નહીં થાય. નહીં, મને પર્સનલી પૂછે ને તો લાસ્ટ જોબ હમણાં જે જોબ કરી ને મને પહેલી વાર ફીલ થયું કે જોબ ક્યાંય પણ કર પાછળથી આપણા મિક્સ પકડી લેજે. હા, અને 2 વર્ષ પછી કેવું થાય કે
આપણને ખબર પડી ગઈ કે હવે આપણે માઇન્ડમાં કેલ્ક્યુલેટ કરીએ કે આપણું હવે આટલી જ ગ્રોથ છે. અપસાઇડ છે, આટલા વર્ષ કામ કરશું તો આટલા જ પૈસા બચશે, તો એ પૈસા ગણી શકીએ તો બચ્યા શું? સો આપણે બીજા પ્લાન્સ તરફ જઈએ છીએ. બીજા બધા તરફ જઈ અને એ ગુજરાતી પ્રોબ્લેમ પણ છે, એવું પણ નથી આપણો પણ પ્રોબ્લેમ છે, ઓવરઓલ ગુજરાતી પ્રોબ્લેમ છે. એમાં જ ગુજરાતીઓ ગ્રોથ બી કરે છે. હા, એટલે જોબ મને એવું લાગે છે કે અ, આપણે બધાના મેન્ટર લેટ્સ સે ફ્રેન્ડ્સ જ હતા નિયર એન્ડ ડિયર, પણ કોક અત્યારે કેવું બધા જે રીતના કે મારી ડોટર એક ક્વેશ્ચન પૂછે છે 5 જવાબ હું આપવા રેડી, એવી રીતના કોકે પુશ કરવું જોઈએ કે ભાઈ જોબ કરવાની નથી, એવું મને લાગે. બટ ઠીક છે, એ લોકો લાઈફના એક્સપિરિયન્સ આપણને નથી કરવાના. હા, તો હવે હું એટલી કેટેગરીમાં છું કે હું સેલરી ક્રેડિટ વાળા ચક્કરમાં હું નથી. 110%. ડઝ યુ થિંક કે આ પૈસા જ બધા પ્રોબ્લેમ સોલ્વ કરશે? પૈસા કેવું છે, એની આગળ કોઈ બીજો રસ્તો જ નથી કોઈ બી પ્રોબ્લેમ સોલ્વ કરવાનો. હવે કેવું છે કે પછી રીચ મિડલ ક્લાસ હાયર ક્લાસ ના અલગ અલગ ચશ્મા છે. પૈસાથી કેવું થશે ચિંતન, પહેલા પેટ ભરવું જરૂરી છે એવું હું માનું છું. પેટ ભરાશે તો બીજાને આપવાનો મતલબ છે. હું ભૂખ્યો રહીને બીજાને ખવડાવું શું મતલબ બને? બરાબર, જે મારા પાસે છે હું બીજાને આપી શકીશ. તો મને એવું છે કે પહેલા આપણી ઈચ્છા પતવી જોઈએ, બરાબર, એટલે આપણને અંદરથી ફાઇનાન્શિયલ ફ્રીડમનું સેટિસ્ફેક્શન આવવું આવી. જોઈએ. લાઈક મેં આઈફોન વાપર્યો હતો, મેં આઈફોન 6 લીધો, મેં પણ નહીં, દેવાંશીએ લઈ આપ્યો, હું તો જિંદગીમાં બાય ના કર્યો, પણ એ આઈફોન વાપરી લીધો ને. હવે હું આઈફોન વાપર્યો, એ 6 પછી મેં બીજો વાપર્યો નથી, પણ મારી આઈફોનની ઈચ્છા વધી ગઈ. તો હવે મને કેવું છે કે આઈફોન એ મારા ક્રાઇટેરિયામાં નથી, પણ 6 મળ્યો તો આઈ વોઝ લાઈક આઈફોન વાપરી લીધો. મને લોકોનો ફોટો પણ ફેસબુક પર નાખ્યો, મને લાગે કે આવો ફોટો નાખ્યો મેં, આટલી બુદ્ધિ ઓછી. પણ એ ટાઈમ પ્રમાણે એ બુદ્ધિ બરાબર હતી. તો એ like, આવું શું મેં ફેસબુકમાં એ રીતના તો નાખ્યો. એ હિસાબથી તો કેવું છે, લાઈફસ્ટાઈલ તો કેવું છે, સામેવાળાને જોઈને આપણને ઈચ્છા થઈને આપણે કરી. પણ પતાવી દેવાની એવું મારું માનવું છે કે ઈચ્છા રહી ગઈ ને. માઇન્ડમાં તો કેવું છે ખબર છે, 60,000 થોટ્સ આવે છે. એવું નથી કે બધા આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું. જે કોઈ What you are saying is કે એથિકલી 60,000 બધા થોટ તો બધા આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું. You should be very clear with your mind. I think so કે મારે શું જોઈએ છે, કેમ જોઈએ છે. જેમ કે મેં જ ઘણી વાર તારા મોઢેથી સાંભળ્યું, આપણે જ્યારે લાંબી લાંબી વાતો કરી હોય તો તું તો ઘણા પડતા જોઈએ છે. તો તે જ મને કીધું કે જેટલા બિઝનેસમેન છે સક્સેસફુલ, ફોર ધેમ મની ઇઝ અ બાય પ્રોડક્ટ. હા, બાય પ્રોડક્ટ છે, પણ રાઈટ નાઉ એઝ અ મિડલ ક્લાસ આપણે શું વિચારે છે, મની 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 મની, બટ વોટ દે આર થિંકિંગ મની ઇઝ અ બાય પ્રોડક્ટ. હવે એનું પણ મારી પાસે Right. answer છે કે મને આખી તો વજન વધારવું હતું, વધ્યું નહીં. લોકડાઉનમાં 82 કેજી થઈ ગયું, બરોબર, તો મને ખબર પડે આમાં મજા નથી. પણ કેવું, હું એના પહેલા ડોક્ટર પાસે પણ ગયો હતો कि मेरे को इंजेक्शन लेके करना है, तो डॉक्टर बोले कि तुम हेल्दी हो, ये इंजेक्शन वाला लफड़े में मत पड़ो. तो मैं कીધું ડોક્ટર બરાબર નથી, તો હું એનથી બીજા મોટા પાસે તો પણ 82 થયું ત્યારે મને ખબર પડી કે બોડી પરફેક્ટ નથી. તો હવે હું ફૂલ્લી સેટિસ્ફાઈડ છું. મને અત્યારે પણ કહે કે વજન વધારો એક્સપેન્સ, હું કન્ટેન્ટ માઇન્ડમાં ઝીરો. તારો કે જ્યાં સુધી મોર દેન 30 years ફરક પડે. સો યુ આર સેઇંગ કે આપણી પાસે 80-90 years in life છે. મારે 37 years થઈ ગયા. નાઉ રિમેનિંગ ઇઝ અરાઉન્ડ 50 કે 50 સેન્ચુરી કરવાની ચિંતા 60 years, 65 years life, right? So you are saying 65 years માં જેટલા માઇન્ડમાં થોડા બધા એક્સપીરિયન્સ કરી ગયા. મારું એવું માનવું છે કે ઈચ્છા અધૂરી રહી ગઈ તો ફરીથી આવવું પડશે. ઈચ્છા અધૂરી પણ અને ઈચ્છા જેટલું કોન્શિયસ માઇન્ડની ઈચ્છા ડેરાઈવ કરી દેવાની છે કે સબકોન્શિયસલી ઈચ્છા એટલે હવે કેવું હોય કે હું પર્સનલી તને આપણા મારા બધા જ ગોલ અચીવ થઈ જાય, જેટલું મને અત્યાર સુધી જોયું બધું જ અચીવ થઈ ગયું, બટ મની ગોલ બાકી છે. સમર જે મની આપણે થોટ કર્યા તે નથી હતા, જે લાઈફસ્ટાઈલ થોટ કરી તે નથી મની. તો આઈ થિંક સો મને બી ફીલ થયું હતું કે આપણે જેને મનીને ઓવર ઇમ્પોર્ટન્સ આપ્યું અને જે બીજા સક્સેસફુલ પર્સન આપણને કીધું કે મની આપણો બાય પ્રોડક્ટ છે એ રીતે આપણે ટ્રીટ ના કર્યું, દેટ ઇઝ સમવેર આપણે લાઈક મને પર્સનલી ફીલ થયું રિસન્ટલી. ડુ યુ થિંક મારો ફીલ અને તારો ફીલ મેચ થાય? એટલે કેવું હોય કે મને હજી અંદરથી એટલા બધા પૈસા મળ્યા નથી કે મને એટલે હજી બાય જેવું આપણે ફીલ નથી થતું. મને નથી આવ્યું. નથી આવતું, ખાલી એ લોકોના સ્ટેટમેન્ટ સાંભળીએ છીએ. ટ્રીટમેન્ટ સાંભળ્યું, બટ બહુ બધા જણા મને આપણે બી ત્યારે સક્સેસફુલ બિઝનેસ હોય ત્યારે ફીલ લઈ શકશે.
બહુ એવું બધા મને ફીલ લાગે કેમ કે અગર એ દિમાગમાં હોય છે જ એટલે જ આપણે અત્યારના વાત આટલી વેબસાઇટથી આપણી સામે આવી રહી છે. મેં એટલે જ કીધું તમે આપણે મનીનું કરી બટ એટલે કેવું હોય કે વજન પણ મને વધારવું નતું. એ તો લોકડાઉનમાં 4 ટાઈમ ખાતા ગયા 82 થઈ ગયું ઓટોમેટિક બધી અને પછી ખબર પડી કે આમાં મજા મજા બાય પ્રોડક્ટ હતો એ બાય પ્રોડક્ટ પણ તારે લાઈફનો જે એક્સપિરિયન્સ લેવો તો ઓટોમેટિક આવી ગયો રાઈટ. સિમિલરિટી આઈ થિંક હવે એવું કોન્શિયસલી કોન્શિયસલી નતું. અત્યારના મનીને આપણે કોન્શિયસલી ઇમ્પોર્ટન્સ આપે છે. કોન્શિયસલી એટલું હા. કોન્શિયસલી કે દિવસ એને જ્યાં સુધી અનકોન્શિયસલી ઇમ્પોર્ટન્સ નહીં આપે આમાંથી આપણે શીખવા જોઈએ કે અનકોન્શિયસલી ઇમ્પોર્ટન્સ મનીને નહીં આપીએ ત્યાં સુધી હવે મને તો શીખવાડ કે હવે મેં તને કીધું એક જ ભૂલ બાકી છે અને હવે તું કહે છે કે અનકોન્શિયસલી હું કઈ રીતના કરું મારા કોઈ પણ ડિસિઝન 1 2 3 લેવાનો છું કે લઈ રહ્યો છું તો મની સેન્ટર પોઈન્ટ છે 1 2 3 મની ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. હું બી એવું માનું છું બરાબર. આપણે એઝ અ મિડલ ક્લાસ આપણે એક જ ચીજ પર કે મની ઇઝ મિડલ ક્લાસ શું કરવા વડવડ વાપર કરવી દરેક માટે એટલે મિડલ ક્લાસ નહીં બધાને પૈસા જોવે જ છે પૈસા આપણને થોડા વધારે જોઈએ બરાબર છે. આપણું પેટ મોટું થઈ જાય. મોટું એટલે એકવાર એટલા રૂપિયા ભેગા કરીને એના એક્સપિરિયન્સ લઈને પાછું શાંતિની જિંદગી જીવી છે. હા જે રીતે વજનનું એક્ઝામ્પલ આપી એવું નથી કે મને આમ કરવું છે કે મને આમ પણ આપણે પૈસા તો જોઈએ 110%. સો સોસાયટી બધાને જોઈએ એવું નથી કે પૈસા એના મળે છે કે સોસાયટી પૈસાવાળાને ઇમ્પોર્ટન્સ આપતું સોસાયટી આ પૈસાવાળાની ઇજ્જત તો આવે જ છે પબ્લિક પછી પાછળથી ગમે તે વાત કરી શકે બટ ફેસ પર તો મેં બહુ બધા એક્ઝામ્પલ જોયા છે કે જેની પાસે મની હોય એ લોકો સોસાયટીમાં વધારે ઇમ્પોર્ટન્સ ફેસ પર તો આવે જ છે યસ ફેસ પર તો 500% આવે ઘણા બધા બ્રહ્મચારી સાધુ સંત છે સારા એને બી લોકો ઇમ્પોર્ટન્સ આપે કે સારા સાધુ સંત પાસે પોતાના પૈસા નથી. ફેસ પર હું બહુ બધા જણ પર્સનલી ઓળખું પૈસા વાળાને ફેસ પર બધા સારું સારું કહે છે ભલે પાછળથી ગમે તે પાછળ ફેસ પર તો છે ને એની આગળ પાછળ 2 3 જણ તો ફરતા હોય કોઈક લાલચમાં કે એક્સવાયઝ મેં જોયું તો સોસાયટી બી એવું એવું સોસાયટી બી રીતે લિંક કરે છે વિથ મની. સોસાયટી કરે જ છે સોસાયટી gives a person's importance with સોસાયટી પર્સનની સક્સેસ આપણે આપણે છે ને મનીના તોલે જ જોવે છે. સોસાયટી કરે જ છે માણસની બહુ બધા મેં એક્ઝામ્પલ પર્સનલ લેવલ પર જોયા બોલી છે બાજુ આપણો પોડકાસ્ટ લાંબો થઈ જશે બટ બહુ બધા એક્ઝામ્પલ જોઈ લીધા પબ્લિક વાત કરવા તૈયાર નથી અને આજે જે પાર્ટી ઊંચી થઈ ગઈ તો પબ્લિક ફર કરે સો એવા તો કેટલા તારી પાસે પણ એક્ઝામ્પલ હશે મારી પાસે પણ છે કે આ લોકો ઇમ્પોર્ટન્સ વધારે આપવા માંડે. આપણે અત્યાર સુધી જે વાત કરી એમાં એક્ઝેક્ટલી એમ થઈ જતી કે મની ફાઇનાન્શિયલ ફ્રીડમ આપણા મનને શાંતિથી અને આપણા મનના હિસાબથી જીવવા માટે કોઈ કીધું નથી કે તમારે આ કરવું પડશે આપણા માઇન્ડથી છે કે મને આ લેવલનું ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે ત્યારે જેને મને સેટિસ્ફેક્શન મળશે રાઈટ. બીજું આપણે જે લોકોની વાત સાંભળી છે સક્સેસ થયા છે એ તો એમ જ કે મની બાય પ્રોડક્ટ છે પણ એવું ફીલ નથી થતું મને તો અત્યારે એવું ફીલ નથી થતું તને પર્સનલી કે મની બાય પ્રોડક્ટ એક છે કે બટ તે પોતે જ્યારે વજન વાળું એક્ઝામ્પલ લીધું તે કોન્શિયસલી હતું થયું અનકોન્શિયસલી થયું અને કોન્શિયસલી એને ફીલ કરી ગયું. એટલે હું તને ચિંતન કહું હું થયો 2025 2008 થી કમાઉં છું 2016 માં ને હું યુએસ થી પાછો આવ્યો તો એ યર લાઈફ નો બેસ્ટ યર છે. હું ત્યારે ટ્રેડિંગ કરતો હતો અને નિસ્વાર્થ ભાવે કરતો હતો એવું ગોલ નતો મળીનો તો હું અબ્રોડ ગયો તો એથી વધારે પણ કમાયો પણ 2016 બેસ્ટ યર હતું હજી પણ આજે 2025 છે તો 6 વર્ષથી તો હું ડોલરમાં કમાઉં છું પણ હજી પણ 2016 બેસ્ટ હતું. મતલબ કેવું હતું કે એકદમ હું પૈસા વિચારી નતો કે કોઈ પૈસા આવી રહ્યા અત્યારે હું પૈસા વિચારી રહ્યો છું પૈસા આવી રહ્યા ઇન શોર્ટ આનાથી ખબર પડે કે મનીની હેપીનેસ ત્યારે મળે જ્યારે બાય પ્રોડક્ટ તરીકે આવે. એ 2016 માં બાય પ્રોડક્ટ તરીકે આવ્યો બટ ત્યારે એની હેપીનેસ બહુ વધારે મળે. એવું કોન્શિયસલી મની હું કામ કરી રહ્યો ધેટ મીન્સ મની આવવાની હેપીનેસ અને સેટિસ્ફેક્શન ત્યારે વધારે થાય જ્યારે બાય પ્રોડક્ટ તરીકે આવે છે રેધર ધેન કોન્શિયસલી આવે છે. હા પણ મને તો હવે એ શીખવાય કે 2025 છે કઈ રીતના નિસ્વાર્થ ભાવે મારી માટે એક ક્વેશ્ચન માર્ક છે. મતલબ 2016 માં પૈસા આવ્યા ત્યારે હું એવું નતો કે આજે મારે પૈસા કમાવાના જતો તો કામ કરતો હતો. આઈ થિંક તો આપણી વાતથી મને એમ લાગે છે કે આપણે એમ કરી શકીએ કે સાઈડમાં આપણને જે ગમે છે ને એ કામ ચાલુ કરાય એનાથી થોડા ઘણા બી મની આવતા ભલે 500 રૂપિયા આવતા હોય બહુ મોટા ના વિચારે પણ
કંઈક લિંક લાગે 6 મહિનામાં એ 500 રૂપિયા 5 કરોડ થઈ જાય છે. પણ તો I હું તો વન સાઇડ ચિંતન હવે so does it mean કે મની એક એવી એનર્જી છે જે લાઈફના બધા ગોલ અચીવ કરવામાં કામમાં લાગે છે? બધા ગોલ બટ ઇમ્પોર્ટન્ટ એનર્જી છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કેવું છે કે મેં તને કીધું એ રીતના કે મારા બાકી બધા ગોલ અચીવ થઈ ગયા છે, પ્રેમથી લઈને બાળકથી લઈને જે મારે કરવાનું એટલા માટે મની. બાકી બહુ બધા પૈસા વાળા પણ છે, પણ કોઈ પૂછનાર નથી કે ભાઈ શું છે. એવી રીતે નહીં, મની મની એક લાઈફની એનર્જી છે, લાઈફની એનર્જી છે. એક પાર્ટ ઓફ એનર્જી છે. બટ બધા ગોલ એક જ એનર્જીથી અચીવ થઈ ઉપર જવાનું છે. એ પ્રેમથી જ થઈ શકે. પ્રેમથી ઉપર તો કોઈ એનર્જી નથી. બટ અમારે પ્રેમનું અમારું 100% ને અમારે 1000% મળી રહ્યું છે. એટલે અક્રોસ એમ છે એટલા કે માટે પૈસા તરફ જઈ રહ્યું. બાકી અગર પ્રેમ ઓછો કે મળે લાઈફમાં બધું ઈચ્છા પ્રમાણે થઈ જાય. અધર દેન મની. પૈસા અધર દેન મની. પ્રેમમાં તો એટલો પ્રેમ મળે ને, એટલા માટે તમે કહો કે આ તો ફેમિલી, ફ્રેન્ડ્સ, એટલે બધું કમ્ફર્ટેબલ છે. અધર દેન મની એવરીથિંગ ઇઝ ધેર ઇન માય લાઈફ. પૈસા પ્રેમ બહુ જ મળે ને એટલે તમે પૈસા વિચારી રહ્યો છું. અગર પ્રેમ ઓછો મળતો હોત તો આપણે એમાં ફોકસ કરીશું. પણ પ્રેમ સરસ મળી રહ્યો, પ્રભુની બહુ જ કૃપા. સો યુ આર સેઇંગ કે જેટલા લાઈફના ચેકલિસ્ટ છે હા, એટલે બધા ઠીક છે, પણ મનીનું એક ફાઇનાન્શિયલ ફ્રીડમ જે થોટ કર્યું હતું એ લેવલનું ફાઇનાન્શિયલ ફ્રીડમ નથી મળતું. ધેટ્સ વાય આઈ એમ ગિવિંગ ઇમ્પોર્ટન્સ ટુ મની. હા બસ એટલે એટલે તારા માઇન્ડમાં થોટમાં મની 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 છે. એટલા માટે સો ડુ યુ થિંક કે ઓલા બધામાંથી ટાર્ગેટ બનાવીને અચીવ થયું હતું બીજા બધા ગોલ, કે એ બાય પ્રોડક્ટમાં એક ગોલ અચીવ થઈ ગયા? એ લાઈફમાં જર્નીમાં ધીરે ધીરે બાય ડિફોલ્ટમાં જઈ ગયું. આપણી અત્યારની વાત થઈ કે હું બી તું જે આન્સર આપે છે એનાથી લાઈફ પર્સનલ લાઈફ કનેક્ટ કરી શકું છું ઇઝીલી. કે આપણે એક જ ફ્લોમાં અત્યાર સુધી ટ્રાવેલ કરી છે અને સમવેર જોબનું ઇરિટેશન 365 દિવસ આપણા દિમાગમાં રહી છે કે જોબ એ ઇરિટેશન લઈને જ આપણે જોબ કરી છે. આઈ સ્ટીલ ફીલ કે આપણે કઈ બી જોબ કરીએ તો એક ઇરિટેશન જોડે કરી. જોબ નથી કરી પણ કરી કાઢી યાર, ઠીક છે ચાલ મજા આવી હવે, પણ પાછું 6 મહિના પછી પાછું એ ફીલ આવી જાય. તો બીજે બધા જે આપણા લાઈફમાં ગોલ છે ને એઝ અ બાય પ્રોડક્ટ આપણને મળી ગયા. બાય આજે આપણે જ્યારે ચેકલિસ્ટ બનાવે ત્યારે ખબર આ તો મને મળી ગયું છે. આ એક ગોલ એવું હતું કે આપણે ચેકલિસ્ટ બનાવ્યો તો એક ગોલ આપણે અચીવ કરેલું દેખાતું જ નથી. ભલે એ અલગ વસ્તુ છે કે આપણી નેટવર્ક છે ને 200% વધી જશે કે એટલે 1000 ટાઈમ્સ વધી. જે અપર since last 14-15 years એ તો અચીવ થઈ ગયો. બટ બેસિક ટાર્ગેટ અચીવ થઈ ગયા. બેસિક બટ સેટિસ્ફેક્શન ના જેટલું લખ્યું અગેન ગોલ સેટિસ્ફેક્શન મોટો કરી દીધો. સેટિસ્ફેક્શન ના ધેટ્સ જેમ કે તે કીધું 2016 માં બી તારો ગોલ મોટો જશે, બટ એ પૈસા બાય પ્રોડક્ટ થઈ ગયા તો એની હેપીનેસ અલગ હોય. એક્સપેક્ટેશન નથી કે પૈસા મળશે. સો લાઈફ ઇઝ લાઈક ધેટ કે જે વસ્તુ આપણને એઝ અ બાય પ્રોડક્ટ મળે ને એની હેપીનેસ અલગ છે, જેને આપણે કોન્શિયસલી ફોર એક્ઝામ્પલ તારો ઓસ્ટ્રેલિયાનો વિઝા યુ વેન્ટ ફોર લાઈક અ મેન આખું ઓસ્ટ્રેલિયા ફરી લીધું છે એમાં યુટ્યુબ પર ને એના પર. એ મને ઝટકો બટ એ તો કોન્શિયસલી વાંધો હતો, પણ કેનેડા તને બાય પ્રોડક્ટ મળ્યું. બટ આજે તને એવું લાગશે ના એ કોન્શિયસલી ભાગ્યો એના કરતા આજે કંપની છે. બહુ જ પીસફુલ કન્ટ્રી છે. સો ઓવરઓલ કન્ક્લુઝન વોટ વી હેવ ટુ થિંક ઇઝ એ પ્રભુની મરજી જ ચાલે છે. પણ બાય પ્રાય પ્રોડક્ટ મજા લઈ રહ્યા ને. હા, આનો એક્ઝામ્પલ હું બી આપું. હું મારું જે સાઈડના કામથી કમાઉં છું ને એનાથી મારા જોબમાં વધારે ઇન્કમ છે, બટ એની જે ફન અને એન્જોયમેન્ટ છે ને જોબમાં નથી. સો એ બાય પ્રોડક્ટમાં જે મજા આવી રહી ને કેમ કે એમાં હું પૈસા કોન્શિયસલી નથી કમાઈ રહ્યો, ખાલી કામ કરવાની મજા આવે છે એટલે કામ કરું છું. સો એ એન્જોયમેન્ટ વાળું કામ છે, તો એના રૂપિયા બહુ મીઠા લાગે છે. ઓલા કેવું છે કરવું પડે છે એટલે કરું છું. હા તો એ જ થઈ રહ્યું નથી ને. પણ પ્રભુ પણ ક્યાંક ના ક્યાંક મજા લઈ રહ્યા છે. એક્ઝામ લઈ રહ્યા છે, કે તમને બધું આપ્યું છે ના એક્ઝામ ના ભલે તમારા કર્મની એક્ઝામ લઉં છું. કર્મોની તમને અત્યાર સુધી તો બધું આપણે પ્રભુ આઈ થિંક આપણે વાત થઈ કે એક રસ્તો આપ્યો છે કે તમે કોન્શિયસલી નહીં પાડો. આપણો મનમાં આપણે ડિસાઈડ કરવાનું છે. આ એ શું કે કોન્શિયસલી નહીં પાડો, હું આપણે આટલો ઓટોમેટિક તમને આપીશ. જે દરવાજે બીજી બધી વસ્તુ ઓટોમેટિક આપી એ તો આવી એમ જ કીધે કે ફિગર નહીં નક્કી કરો, બસ એન્જોય યોર વર્ક, હું આપણો તમને ઓટોમેટિક આપીશ. અને તમે નહીં થોટ કર્યો હોય આઈ થિંક એવું મને લાગે છે આપણા વર્લ્ડમાં કે જ્યારે એ વસ્તુ ઓટોમેટિક મળે છે ને ત્યારે આપણો થોટ બહાર બને છે. બટ એ કેવું છે કે હવે તું હજી વિચારે છે. હું એટલું વિચારી લીધું કે હું સેલેરી ક્રેડિટ ના કેટેગરીમાં હું નથી, બરોબર? તો કેવું થાય કે થોડું અગેન ફિયર આવે, બરોબર, કે આપણે આ ડિસિઝન રાઈટ લીધું કે રોંગ. બટ મેં જોયું કે
હવે એ લઈ લેવાનું. તો એક એવું હોઈ શકે મને કે આપણે જે સ્ટોક માર્કેટ તરીકે બિઝનેસ કરીએ, જે અમુક લોકો લોસ કરે, એને સેફટી આપીને આપણે ચાલુ છે. ત્યાં એક સેફગાર્ડ લગાડીને કામ કરવું છે. સેફગાર્ડ તો લગાડેલું છે એટલે તો બંધ કરી દીધું, નહીતર તો ચાલુ જ રાખે, રાઈટ? સેફગાર્ડ છે બટ કેવું હોય કે લોજિકલ સેફગાર્ડ નતું, થોડું ફ્રીલી કરવું, ડિસિપ્લિન અને ફ્રીલી કરવું જોઈએ હતું. એટલે હવે કેવું છે કે મને પર્સનલી એવું લાગે છે કે એક્ઝિક્યુશન કી છે, તો એક્ઝિક્યુશન ડિસન્ટ છે મને એવું લાગે છે, બરોબર? પ્લાન પણ કેવું છે કે પ્લાન પણ ડિસન્ટ હોઈ શકે. હવે ફંડિંગ નું વિચારવાનું છે. સો ફંડિંગ આવે તો we can go with this. ફંડિંગ વિચારવાનું. હવે સપોઝ તને ફંડિંગ આપી ગયું, બરાબર, એવું મેડ અ સક્સેસફુલ બિઝનેસ જે તને ફાઇનાન્શિયલ ફ્રીડમ મળે, જે મળી સાયકોલોજીકલી, રાઈટ? ધેન જ્યારે સરપ્લસ હશે તો એ સરપ્લસ પૈસાનો તું શું કરીશ અને ક્યાં વાપરીશ? સરપ્લસ પૈસા હવે જે છે ને એનું ડિસ્કશન શું કરીએ, બટ કેવું લાઈક થોટ પ્રોસેસ. થોટમાં એટલે કેવું કે સારા કાર્યનું વાપરીશું, ઘણા બધા આપણને હેલ્પ કરી દે તો તો વિલ યુ ગીવ એ રૂપિયાથી તું બીજાને એમાં ઇન્વેસ્ટ કરીશ? હું પર્સનલ લેવલ પર બીજાને લેન્ડ કરીશ? લેન્ડ એટલે હું પર્સનલ લેવલ પર એવું માનું છું કે જે મારા નજીકના લોકો છે એ લોકો 2 વર્ષ ઉપર જોબ ના કરવી જોઈએ, 2 વર્ષ જોબ કરવી જોઈએ. જે રીતના હું મારી ડોટર વિશે વિચારું એવું ડિયર કે ભાઈ કરો, પણ કેવું હોય કે સેલરી નહીં એવું હું માનું છું. બધાનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, બધાના સેટિસ્ફેક્શન લેવલ અલગ છે. સો તું તારા ચાઇલ્ડ એમ કહેશે 2 વર્ષ જોબ કર પછી છોડી દે, પછી તું પુશ કરીશ ના પોતાનું કર, ભલે 5 વર્ષ સેટલ થશે. હા, લાઈક બટ એની પાસે કંઈક સ્ટ્રેટેજી ગોલ એ તો માંગીશ એટલીસ્ટ. એટલે કેવું કે હવે એની પાસે તો બધું ઓપન છે, એની મતલબ સ્પૂન ફીડિંગ કરી શકીએ આપણે. હા, એટલે અત્યારના આપણે એઝ અ ઇન્ડિયન લેવલ પર જે બધા કે જે બેઝિક્સ માટે નથી માંગી રહ્યા, કંઈક ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ માંગી રહ્યા. એટલે અને અગર જે આપણે હજુ કરી ગયા તો નેક્સ્ટ જનરેશનને તો ખબર પડી ગઈ ને કે બેઝ રેડી છે. યા જે તો આપણા પપ્પાને, જે તો આપણા પપ્પાએ અમુક બેઝ આપ્યો તો અત્યારે આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે વિચારીએ. બેઝ રેડી હતો બટ કેવું થાય ત્યારે આપણે કેપ્ચર પણ ના કર્યું. મારી વાત કરું છું, કેપ્ચર પણ ના કર્યું અને એવું કોઈ મેન્ટર કે ગાઈડન્સ નતું, એટલે એ ટાઈમે જે યોગ્ય લાગ્યું એ કર્યું. ઓકે સો બિઝનેસ કરતા કરતા ડુ યુ થિંક કેપિટલિઝમ ફેર છે? હું રિસન્ટલી ડેફિનેશન ચેન્જ કરી કેપિટલિઝમની. હું આખી જિંદગી ટાટા કરતો હતો બટ હવે હું અડાની અંબાની કરું છું, બીકોઝ એક લાઈફમાં આટલું અચીવ કરવું એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે અને કેપિટલિઝમથી થઈ શકે, એ સોશિયલિઝમથી પોસિબલ નથી. અગર હું ટાટા બનવા જઈશ તો કયુંનો ફાયદો છે, તો મારું શું? તો અડાની પોતાને ભોગવવું હોય તો અડાની અંબાની સ્ટ્રેટેજી. એટલે હું એથિકલી થોડો સ્ટ્રોંગ હતો, હવે હું એથિકલી થોડો મિડલમાં છું. આઈ એમ ઓકે. બધા થોડું ગડબડ કરે પછી ડાયા થઈ જાય છે, પછી 100 પછી કે અમે 100% વાઇટ કરી દઈએ, બરોબર? પણ શરૂઆત કોઈ 100% વાઇટ કરતું નથી. હું હવે મિડલમાં આવી ગયો. સો આપણે હવે એઝ અ એન્ટરપ્રેન્યોર ત્યાં સુધી સૌથી મોટું ફાઇનાન્શિયલ રિસ્ક શું લીધું? મોટું નથી લીધું તારા અત્યારે લાઈફમાં તને કેવું લાગે કે આ રિસ્ક બહુ મોટું છે, મારે આ બધું ચાલી ગયું? એવું કઈ ઓલું પાણીનું પણ કરી દીધું, 35,000 રૂપિયા આપ્યું, એટલે એવું એના સિવાય બીજું કોઈ એવું પર્સનલ સ્ટોક માર્કેટમાં સ્ટોક કે 100 રૂપિયાનું પુલ હતું તે 50 રૂપિયા નાખી દીધી, એટલે એમાં ઇન્વેસ્ટ કરી દીધી. ઇન્વેસ્ટમેન્ટમાં તો લોસ છે નહીં, બરોબર? એટલે એવું રિસ્કી કામ એવું કોઈ એટલું કર્યું નથી. હા, હું રિસ્ક વાઇઝ જોવા જાઉં બેક ડેટેડ તો મેં દેવાંશી જોડે લગ્ન કર્યા ને, એ મને એકદમ રિસ્કી લાગ્યું, રાઈટ? લાઈક પિક્ચર એ મને રિસ્કી લાગ્યું. રિસ્ક મારી કેપેસિટી કરતાં થોડું વધારે લીધું. બાકી તો તારી કેપેસિટી ઉપર હશે, કેપેસિટી ઉપર નથી લીધું, વિધિન ફ્રેમમાં લીધું છે. તારી લાઈફ ટાઈમે ગ્રોથ બી કંઈક ત્યાં જ આપે કે તારા ફ્રેમમાં જ તે કામ કર્યું મોસ્ટલી, એટલે તને ગ્રોથ બી મળ્યો. હા, એટલે તારા લાઈફમાં ગ્રોથ બી મળ્યો. ગ્રોથ બી મળે, ગ્રોથ મળે જ છે, પણ જે જોઈએ કોઈ પણ વસ્તુ જે જોઈએ છે તમે બે જ વસ્તુ છે. એક દીપક કીધું હાર્ડ વર્ક અને એક બીજું કન્સિસ્ટન્સી. આ બે વસ્તુ હોય તો તમને
પ્રભુત્વ છે જ. તમને કોઈ જરૂરત નથી. બીજું દીપક આપણને કીધું મની બાય પ્રોડક્ટ છે. મની બાય પ્રોડક્ટ છે, પણ આપણે બી અત્યાર સુધીમાં જે 1 કલાક ડિસ્કસ કર્યું કે ભાઈ એક સારા જે વસ્તુ બાય પ્રોડક્ટ તરીકે મળી ને હા, એની સેટિસ્ફેક્શન લેવલ અને એનું એન્જોયમેન્ટ અલગ હતું. જે કોન્શિયસલી આપણે એની પાછળ ના માંગે. બાય પ્રોડક્ટ હવે કેવું છે કે મેં તો તમને મારો ગોલ કહી દીધો સિંગલ હેન્ડેડલી. હવે એના જેવાથી જોડે લવ થશે એવું તો વિચાર્યું જ નથી. અચાનકથી કોલેજમાં મળી. હા એટલે હા એવી રીતના પણ આ બાય પ્રોડક્ટ એ રીતના કરીએ જે પ્રોડક્ટ છે અત્યારે Yeah, that is something you will learn. શીખવું પડે. That we have to learn, right? So, જે લોકોને જે બી વસ્તુ મળી છે ને આજે આપણે બી બેઠા તો 1 કલાકમાં એમ જ નીકળ્યું જે મળ્યું છે ને એ આપણને એમ જ એઝ અ બાય પ્રોડક્ટ મને બહુ પસંદ આવે. હા. જે નથી મળ્યું ને એના માટે આપણે લાઈક કે મારે આના માટે ભાગવું છે. હમ. તો જે લોકોને જે મળ્યું છે ને એનું સેટિસ્ફેક્શન ત્યારે મળ્યું જ્યારે એને કર્મ કરતા કરતા મળી ગયું. એ આપણે એક સારાંશ નીકળી શકે છે. હા એટલે સમરાઇઝ વી કેન મની વાઇઝ છે ને ગોલ આપણો થોડો મોટો છે, બાકી મની તો પ્રોપર જ છે. એટલે ઇન શોર્ટ મારી પાસે 100 રૂપિયાનું ઇનફ પુલ છે જેમાંથી મારી લાઈફ આખી નીકળી જશે. એટલે હવે કેવું છે કે મારી લાઈફ આખી નીકળી જશે પણ મને 100 માં 150 રૂપિયાનો બિઝનેસ કરવો છે, 150 નું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, સાઈડની હાઈફાઈ થોડી જે લાઈફસ્ટાઈલ જીવી છે અને 50 રૂપિયા સેવિંગ જોઈ છે. એટલે ફાઇનાન્શિયલ સો ફાઇનાન્શિયલ ફ્રીડમમાં અહીંયા સ્ટક થઈ ગઈ છે કે મારી પાસે પુલ 100 રૂપિયાનો છે જે 100 રૂપિયા મારી લાઈફ શાંતિથી નીકળવાની. બટ ના મારે આ શાંતિ નથી જોઈતી. મને આ શાંતિ ક્યારે ફીલ થશે સેટિસ્ફેક્શન જ્યારે આ 100 ના માંથી હું એવી રીતે પૈસા ઉઠવું કે 150 રૂપિયાનું બિઝનેસ હોય મારી પાસે, 60 રૂપિયા લાઈફસ્ટાઈલ હોય, 150 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને 50 રૂપિયાનું સેવિંગ. ત્યારે મને એવું ફીલ થશે કે તો મારે આ 100 રૂપિયાનું પુલ એવી રીતે યુઝ કરવું છે કે આ ત્રણો વસ્તુમાં મને સેટિસ્ફેક્શન મળે. રાઈટ? તો આઈ નીડ માય 100 રૂપીસ પુલ ટુ બી યુઝ સો વાઇઝલી. તો એ વાઇઝનેસ અને એ મને સ્ટ્રેટેજી બનાવવાની છે કે આ 100 રૂપીસનો પુલ હું એવી રીતે વાઇઝલી યુઝ કરું કે જેમાં મારું 150 રૂપિયાનો બિઝનેસ, 60 રૂપિયાની લાઈફસ્ટાઈલ જે 60 રૂપિયાની છે એ એટલીસ્ટ 30 ની તો મેન્ટેન થઈ જ્યારે આ ગોલ અચીવ કરતો હોય ત્યારે. એટલે એ વખતે કેવું છે કે થોડું So this is what is a strategy we have to make as a job થી entrepreneur shift થતી હોય. હા થોડું એ Right? જોબ Job માં આગળ ફેમિલી નો સપોર્ટ રિક્વાયર્ડ છે અને ફેમિલી ઓકે છે. ફેમિલી ઓકે છે. આપણે એવી રીતે સ્ટ્રેટેજી બનાવવી પડશે આઈ થિંક સો જોબ થી એન્ટરપ્રેન્યોરશિપ થતી વખતે કે આ ચારો વસ્તુ બેલેન્સિંગ ચાલી અને આ 100 રૂપિયા પૂર એટલું વાઇઝલી યુઝ થવું જોઈએ કે આ ચારો અચીવ કરી શકીએ. ત્યારે જેને આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમની જે વાત કરી રહ્યા છીએ આપણા માઇન્ડથી થશું સાયકોલોજીકલી. એટલે હું હવે એવું લાગે છે કે 3 આપી દેવા પડે લાઈફ 0 થઈ જશે. તો હવે ફેમિલી લાઈફ એટલે બધું બેલેન્સિંગમાં 19-20 થશે બટ એ બેટર માટે જ છે એવું મારું માનવું છે. એવું થિંક છે બટ ઇન શોર્ટ સિમ્પલ તો એમ જ છે 100 રૂપિયા છે, 150 નો બિઝનેસ બનાવવો છે, 60 રૂપિયા લાઈફસ્ટાઈલ સેટ કરવી છે, 150 નો ઇન્વેસ્ટ કરો, 50 રૂપિયા સ્પેન્ડ. આ 100 રૂપિયા મારે એવી રીતે ગ્રો કરવા છે. 400 મારે એજ અત્યારે 37 છે, 60 સુધી મારે એવી રીતે કરવું છે કે આ બધું અચીવ થઈ જાય અને પછી જે સ્પિરિચ્યુઅલી ગ્રોથ જોઈએ છે પર્સનલી જે થોટ કર્યો એ કરવું છે. સ્પિરિચ્યુઅલ એટલું હું બહુ હવે વિચારતો નથી. અત્યારે તો મોહ માયામાં જ ફસાય. અત્યારે સિમ્પલ છે કે આવતા 13 યર્સમાં તો તે 13 યર્સમાં 100 રૂપિયાનો પુલ બનાવે. હા અત્યારે આપણે અરાઉન્ડ વી સ્ટાર્ટેડ અરાઉન્ડ 2010 આ પછી જોબ બધા પ્રોપર ચાલુ થઈ ગયા. હા એ પછી So it's 14 years exactly. So we are at 50%, right, of our working life. ના ચિંતા 14 years માં તો આટલી એક પુલ બનાવ્યો, રાઈટ? એ પુલ જ નથી અત્યારે. પુલ કોને કહેવાય? એક નાનો પુલ તો બને જેમાં તારી બેસિક નેસેસિટી તો કમ્પ્લીટ થઈ જશે ઓટોમેટિક. પતી ગયું. એટલે એ 14 years માં જ અચીવ કર્યું. 14 years પહેલા તો એ નતું ને તારી પાસે. તો લાસ્ટ 14 years માં you learn the things, you achieve the things, right? લાસ્ટ 14 years માં તો પહેલા 14 years માં જે પુલ બનાવતા વાર લાગી નેક્સ્ટ 14 years માં તે ઓછી જ વાર લાગવાની છે. બટ 14 years નથી ચિંતા. then 10 years એટલે એ 14 years એટલે એક 50 થઈ. એ જ બધા બટ આઈ થિંક સો જ્યાં સુધી અંકિત તને ખબર હોય તો આપણે ખબર છે પહેલા 1 કરોડ બનાવવા ટફ છે. બસ પછી ના 1 કરોડ દર 4 વર્ષે. હા તો 4 વર્ષ સુધી છે. તારા ફર્સ્ટ પોઈન્ટ થી એગ્રી, સેકન્ડ થી એગ્રી. તો પહેલા 1 કરોડ બની ગયા હશે કદાચ પેલા 14 વર્ષમાં. હવેના
14 કે 24 વર્ષ જે હજી કામ કરવાના બાકી છે આપણા હાથમાં, લાઈફમાં કામ કરવાના છે, આપણી એનર્જી છે, 24 યર્સ આઈ થિંક સો 60 ની રિટાયરમેન્ટ કરું ને. કારણ મારે ડિસ્કશન થઈ તો તે મને શું કીધું, મને 5 કરોડ જોઈએ છે એવું તું એકવાર બોલ્યો હતો. એવી રીતના હું આંકડો નથી બોલી શકતો. યા સમજો છો? યા ના, મેં મારો પ્લાન ડ્રો કર્યો 5 કરોડ માં મને કોઈ ફાઇનાન્શિયલ ફ્રીડમ છે. કેમ કે આ મને 5 કરોડ ની ઉપર જે રૂપિયા આવશે ને એ જે તું કહે છે ને કે મને થોટ થી હું ફરીશ, પેલા 5 કરોડ માં ફાઇનાન્શિયલી ફ્રીડમ કેવી થઈશ કે વર્ષની એક ટ્રીપ કરવી છે, ફોરેન ટ્રીપ કરવી છે કે ઇન્ડિયા ટ્રીપ કરવી છે. પછી મને ઈચ્છા થઈ કે આજે ઇન્ડિયા જવું છે તો નીકળી શકીશ. મેં કહ્યું કે આખા વર્લ્ડ ફરવાનું એક બજેટ બનાવી તને બતાડ્યું, 60 લાખ ઉપર કઈ નથી, આખું વર્લ્ડ ફરી જઈશ. મેં આખું બજેટ બનાવ્યું, 60 લાખ ઉપર કઈ નથી. આપણે ઇન્ડિયા આખું કરવાનું. ઇન્ડિયા ફરવું હોય તો એક ટ્રીપ ફેમિલી જોડે અરાઉન્ડ 2 લાખ રૂપીસ. ઇન્ડિયા 29 સ્ટેટ્સ, બધા સ્ટેટમાં તો 2 લાખ લાગતા નથી. ઇન્ડિયા આખું કરવાનું. કોઈ સ્ટેટ 50,000 લાખ આપીએ. સો યુ આર થિંકિંગ કે 5 કરોડ કેવું આજે 14 યર્સમાં જે લાઈફના એક્સપિરિયન્સ હોય છે આપણે અર્ન કર્યું છે એને મને એવી વાઇસલી એઝ અ જોબથી એન્ટરપ્રિન્યોરમાં શિફ્ટ થવું છે ફોર નેક્સ્ટ પાર્ટ ઓફ માય લાઈફ. હા અને એટલું વાઇસલી શિફ્ટ થવું છે કે જેમાં આ પુલ મારો સેવ રહે અને એ પુલ જોડે જોડે લાઈફસ્ટાઈલ વગર આઈ હેવ ટુ મેક અ સ્ટ્રેટેજી જેમાં મારો બિઝનેસ સેટ થાય. ના હું તો ઓકે લાઈફસ્ટાઈલ થોડી અફેક્ટ થાય બીકોઝ અફેક્ટ થવાની જ છે. સો આઈ એમ ઓકે. એવું જરૂરી નથી. અગર આપણને કોઈ રાઈટ પ્લાન અને રાઈટ ઇન્વેસ્ટમેન્ટ મળી ગયું પણ કેવું હોય કે તો વર્ક બેલેન્સ 6 મહિનામાં બી જે અત્યારે લાઈફસ્ટાઈલ માટે જે બેઝિક નીડ છે અત્યારે લાઈફસ્ટાઈલ માટે બેઝિક તો કોમન જ છે ને. એ 6 મહિનામાં મળી જશે. સો યુ ઇટ્સ નોટ લાઈક ઇટ આઈ થિંક ઓકે એના માટે લાઈફસ્ટાઈલ હેમ્પર થશે. આઈ ડાઉટ લાઈફસ્ટાઈલ હેમ્પર થશે. કે તારે પાસે એક પુલ છે ઓલરેડી, કમ્પ્લીટલી ઓકે. લાઈફનો એક પુલ છે. ના હું નહીં હું અવેલેબલ એ એટલે કેવું લાઈફસ્ટાઈલ હેમ્પર થાય એટલે તું મની વાઇઝ નહીં પણ પર્સનલ લાઈફ જે ચાલે છે એને પણ એ થાય જ. એક ઘઉં જોડે ઘંટી વાળું કામકાજ થાય એટલે કેવું હોય કે એ આઈ વિલ 70 અવર્સ કે કોઈ 90 અવર્સ કે બધા રાઈટ જ કરે. પણ એ 70 વાળું કામ કરી જે એન્ટરપ્રેન્યોર કરે, જોબ વાળો માણસ ના કરે. હું એ કેટેગરીમાં જમ્પ મારવાનું કહીએ છીએ પછી આપણે પુષ્પા 2 નહીં જોઈ શકીએ. કાલ રાતના મોડું છાવા જોઈએ એ બધું સ્ટોરી ઓવર. તો એ સ્ટોરી ઓવર થવા માટે તો ફેમિલીનો પણ સપોર્ટ જોઈશે. બરાબર છે. અત્યારે તો કેવું છે કે ભાઈ આ વીકેન્ડ અહીંયા આ વીકેન્ડ યાર તો એ બધું ના થઈ શકે એટલીસ્ટ ફોર 3 યર્સ. ઘણા બધા આપણે પોઈન્ટ વાત કરી મની ઉપર, ફ્રોમ મનીનો લાઈફમાં ઇમ્પોર્ટન્સ શું છે. પણ તે આન્સર આપ્યો નથી મને પ્રોડક્ટ ને બાય પ્રોડક્ટ કઈ રીતના બનાવવાનું ઉપર એ સમજાઈ થઈ શકે. બીકોઝ હું તારી ગસ્તીમાં જ છું. ખાલી જે સક્સેસફુલ પર્સન છે એના મોઢેથી સાંભળ્યું કે પૈસા તો બાય પ્રોડક્ટ છે. પણ મને એવું છે કે તારી પાસે પૈસા થઈ ગયા એટલે તને એવું ફીલ થાય છે. પણ આજે આપણે જે વાત કરી ને એમાં મને એવું ફીલ થાય કે આપણે જે બીજું બધું મળ્યું છે એ આપણને મળ્યું છે. કોઈ આપણને આવીને કે ને કે તારી પાસે આટલા ફ્રેન્ડ છે, આટલું મસ્ત ફેમિલી છે, ઘણા કે છે આટલું મસ્ત ફેમિલી છે, આટલું સારું ઘર છે, તો આપણે એવું ત્યારે એવું એનું આપણે લાગે એ તો મને મળી ગયું છે બાય પ્રોડક્ટમાં. આપણે એવું કહીએ છીએ હું અબ્રોડ તો સામેવાળાને આઈ થિંક ત્યારે એવું જ ફીલ થતું હશે કે આ સ્ટાઇલ મારે જે આપણને પૈસા વાળા કે છે કે બાય પ્રોડક્ટ છે તારે એવું લાગે છે. બહુ બધા મારા ફ્રેન્ડ છે જે અબ્રોડ છે ઇન્ડિયા બરાબર નથી એક્સવાયઝેડ બટ કેવું છે ઇન્ડિયા બરાબર જ છે. પછી મને બીજું હું જવાનું છું પણ મને લાગે 50 કે તમારું તો ગ્રુપ બહુ મોટું છે આ છે તે છે લાઈક તો હા એવી રીતે એ લોકોને અહીંયા આવે તો કોઈ ટાઈમમાં કાઢવા માટે નથી. તો તો એ આપણને ખબર છે. આપણે કોઈ પૂછી તો આપણે બાય પ્રોડક્ટ તો ઓલાને ત્યારે આપણે જે પૈસા વાળા એમ કે આ બાય પ્રોડક્ટ છે, ઓલાને આપણે જે ફીલ થતું હશે કે આ શું વાત કરે છે યાર, બાય પ્રોડક્ટ નથી, કઈક અલગ આય કર્યું છે લાઈફમાં એટલે જ ના મળ્યું છે. એવી રીતના તો આપણે બી બધું મળી ગયું ને એટલા માટે આપણે આમાં પાછળ ભાગ્યા છે બટ એ ભાગવું પણ લોજિકલ હું તો લોજિકલ છે. બટ મને અત્યારે એવું આપણી અત્યારની વાતથી 1 કલાકની વાતથી એવું લાગ્યું કે મની પાછળ આપણે કદાચ થોડા વધારે કોન્શિયસલી ભાગીએ કોન્શિયસલી બટ મની કરતા આપણે કામ પાછળ કોન્શિયસલી ભાગે મની બાય પ્રોડક્ટ બની શકે છે. હા મની બાય પ્રોડક્ટ બની શકે મની બાય પ્રોડક્ટ બની શકે છે બટ પણ કામ માટે આપણે કોન્શિયસલી ભાગવું પડશે. પેલા ડીઆર એન્ડ ડીઆર ના કોન્ફિડન્સમાં લેવા પડશે, પછી ઇન્વેસ્ટર ના કોન્ફિડન્સમાં લેવા પડશે, પછી સેલર બાયર ના કોન્ફિડન્સમાં લેવા પડશે. તો એ સ્ટોરી 3-4 રાઉન્ડની આપણી સ્ટોરી છે. 3-4 રાઉન્ડની સ્ટોરી છે બટ કેવું છે કે બાકી 3 ને હું હા એટલે હવે સિમ્પલ છે કે 4 રાઉન્ડ આપણા બની ગયા છે, સ્ટ્રેટેજી બની ગઈ છે, એના પર ઇમ્પ્લિમેન્ટેશન કરીને વી હેવ ટુ રન ફોર ઇટ રાઈટ. ધીસ ઇઝ વોટ ઇઝ આર મની ગોલ. મની ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે આપણને આ વાત છે. અને બાય પ્રોડક્ટ વાળી વાત એટલી સમજમાં કે બાય પ્રોડક્ટ વાળી વાત એ લોકો કરે છે એ બી સાચી જ છે. બાય મને પ્રોડક્ટ આજની વાતથી બાય પ્રોડક્ટ રાઈટ જ છે કે પણ બાય પ્રોડક્ટ ભલે આપણે પોતે ફીલ નથી દીધું પણ આપણે બીજી બધી વસ્તુમાં ફીલ થર્ડ ફોર્થ ગેટ થી રિવર્સ તો આવું જ પડશે. થર્ડ ફોર્થ ગેટ થી એમના એમ ગાડી નહીં ચાલે. તો હવે કેવું છે કે આ વસ્તુ હું સમજી ગયો ફેમિલી સમજાવી રહ્યા છે
કે આપણે ઘણી બધી પૈસા માટે ઇમ્પોર્ટન્સ વાળી વાત કરી આજે. આઈ થિંક વી એન્જોયડ, વી લર્ન ધી થિંગ્સ, 100% છે. વી લર્ન ધી થિંગ્સ. આપણે 6 મહિના પછી ક્યારેક ઇન્ડિયા હોઈશ તો ઇન્ડિયા કે કેનેડા હોઈશ કે જ્યાં બી હોઈશ, આપણે જ્યારે વેબિનાર પર વાત કરીશું ને આને પછી યુનિટ કરીશું. લેટ અસ ટેક ધીસ પાર્ટ 2 આફ્ટર 6 મંથ. પાર્ટ 1 અહીંયા પોસ્ટ કરીએ, પાર્ટ 2 6 મંથ પછી રિવ્યુ લઈએ. Yes, yes. આઈ થિંક જો આ સિરીઝ બનાવશું ને અને આ ગ્રોથને આપણે બનાવીને ડિફાઇન કરશું ને, તો એની જે સિરીઝ બનશે ને 3 યર્સ પછી, એ 3 યર્સની સિરીઝ જોશું ને ત્યારે આજનો ઇન્ટરવ્યુ જોઈને આપણે હસતો. તે કેવી રીતે કીધું, આઈફોન નો મેં લોગો ઉપર મૂકેલો તો આજે મને હસવું આવે છે. આઈ ડાઉટ એન્ડ આઈ બેટ કે 2 વર્ષ પછી જ્યારે આપણે આ સિરીઝના 3-4 પાર્ટમાં આવશે ત્યારે આ પેલી આજની સિરીઝ જોઈશું ને તો આપણે બે હસતા હશું આપણા એકબીજા પર 100%. કે આપણે શું વાત કરતા હતા. કૂદવું પડશે યા પણ એ 100%. યા સો આપણે આજની સિરીઝ એન્ડ કરીએ. બીંગ અ ફર્સ્ટ પાર્ટ, આઈ એન્જોયડ. થેન્ક યુ બીંગ અ પાર્ટ ઓફ ધીસ. થેન્ક્સ અ લોટ.